અને સુરતમાં તાપી નદીનો પાળો તૂટી જવાની ઘટનામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ. તૂટેલા પાળાની બહાર બેરિકેડ કરવા દોડી આવ્યા અધિકારીઓ. શહેરી વિકાસના અધિકારીઓ સ્થળ પર જઈ કાર્યવાહી કરી. આ વિસ્તારમાં ઠેર ઠેર બેનર લગાવી લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ પાળી પાસે બેરિકેડ લગાવી એ રસ્તો બંધ કર્યો છે. નદીની બાજુમાંથી પસાર થતા રસ્તાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો તૂટ્યો હોવાનો વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો. બેરિકેડિંગ નહોતું લગાવાયા છે, બસ એ કામગીરી કરીને અમે જતા રહેવાના છે. બસ મને ઉપરથી કહેવામાં આવ્યું છે કે બેરિકેડિંગ ત્યાં કરી દો. હાલ આપણે બીજી જગ્યાએ હતી ત્યાંથી નજીક કરી દેવામાં આવે છે, એટલે અત્યારે હાલ અહીંયા મારીએ છીએ. બસ એટલી જ કામગીરી. ના એવું કઈ આપણે બેરિકેડિંગ કરેલી જ હતી ત્યાં, પણ આ અહીંયા ફિલ કરવાનું એટલે ત્યાંથી નજીક કર્યું છે. બાકી બેરિકેડિંગ તો ઓલરેડી કરેલું જ હતું. અહીંયા કપચી ક્યારે નાખી? એ મને કોઈ આઈડિયા નહીં. મને ઉપરથી કીધું છે એ પ્રમાણે આવ્યો છું. સૂચના ખાલી ઉપરથી બસ આ બેરિકેડિંગ કરવાની આપેલી હતી. બસ ઓકે. સુરતના મોટા વરાછામાં જે રીતે પાળો તૂટવાની આખી ઘટના બની હતી તેને લઈને હવે મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને સુરતમાં આજે મોટા વરાછા વિસ્તારમાં આખો પાણીમાં જે પાળો ધોવાઈ ગયો હતો તે હવે મીડિયાના અહેવાલ બાદ પ્રસારિત થયા બાદ હવે તે અહીં બેરિકેડિંગ કરવા આવી પહોંચ્યું છે. અત્યારે જોઈ શકાય છે સુરતના આ મોટા વરાછા વિસ્તાર છે અને આ મોટા વરાછા આ વિસ્તારમાં જે રીતે વીટીવી ન્યૂઝ દ્વારા આ પાળો તૂટવામાં આવ્યો છે, પાળાનું ધોવાણ થઈ ચૂક્યું છે, તેના ન્યૂઝ અહેવાલ પ્રસારિત કર્યા હતા અને તેના અહેવાલ પ્રસારિત થતાની સાથે જ હવે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર જે છે તે શહેરી વિકાસ ખાતાના જે અધિકારીઓ જે છે તે અત્યારે તાબડતોબ અહીં પહોંચ્યા છે અને પાળાને કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે અત્યારે હાલ અહીં બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે અને મેન વર્ક એટલે કે અહીં કામ ચાલુ છે. વાહન ધીમે હાંકો તે પ્રકારના બેનર અને અહીં બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ જોઈ શકાય છે કે છેલ્લા મંગળવારથી એટલે કે 7 થી 8 દિવસ થયા અને આ ઘટના બની હતી અને આખા પાળા ધોવાઈ ચૂક્યા હતા. જો કે આજ સુધી આ પ્રકારે કોઈ જ કામગીરી કરવામાં આવી નહીં, પરંતુ હવે આ રીતે બેરિકેડ લગાવવામાં આવ્યા છે અને બેરિકેડ લગાવવાની સાથે હવે અહીં જે છે તે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી મહાનગરપાલિકાને આ રસ્તો જોખમી છે તેવું જોવા નહોતું મળ્યું, દેખાયું નહોતું, પરંતુ મીડિયાના અહેવાલ બાદ અને વીટીવીના અહેવાલ બાદ હવે તેઓને આ અંગે ભાન થયું છે કે હાલ અહીંથી અકસ્માત બની શકે છે, ઘટના બની શકે છે, તે માટે હાલ આ પ્રકારની કામગીરી કરાઈ છે. અધિકારી છે, આપણે તેની સાથે વાત કરીએ. સાહેબ, ખાલી એટલી વાત ખાલી પ્રાથમિક એટલું કહેજો કે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે અધિકારીઓ જવાબ આપવાથી પણ ભાગી રહ્યા છે, કારણ કે તેઓના માથે આખો આ પોટલો જે છે તે ભંગાઈ રહ્યો છે અને જે રીતની કામગીરી થવી જોઈએ તે હવે મીડિયાના અહેવાલ બાદ વીટીવીના અહેવાલ બાદ થઈ એટલે પોતાનું નાક છુપાવવા માટે અત્યારે આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. પરંતુ વીટીવી જ્યારે તેઓને આ અંગે કામગીરી કરવા માટે અત્યારે કેમ પહોંચ્યા તે પૂછવામાં આવ્યું તો ઊભી પૂછડીએ તેઓ ભાગવાનું મુનાસિબ સમજ્યું છે. એટલે કે મોટી વાત એ છે કે હવે મોડે પણ મહાનગરપાલિકાના અધિકારીઓને આ ભાન થયું છે અને હવે માત્ર આ લીપાપોથી સમાન કામ કર્યું છે, એટલે કે ખાલી બેરિકેડિંગ લગાવ્યા છે, પરંતુ પાળા હજુ પણ તેમની તેમ છે. જીવનું જોખમ લોકો માટે હજુ પણ તોડાઈ રહ્યું છે, એની કોઈ પાસે કોઈ જવાબ નથી મળી રહ્યો અને માત્ર મહાનગરપાલિકાને સિંચાઈ વિભાગ એકબીજા પર ખોબાજી કરી રહ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સંબુરા, વીટીવી ન્યૂઝ, સુરત.